લગ્ન લગ્ન છે સાહેબ. પરિવારમાં ઉજળામાં ઉજળો કોઈ પ્રસંગ આવતો હોય તો એ લગ્ન છે. અને એમાંય દીકરાના ને એમાંય જોટે. સાગરભાઈ બેઠો છે સામે, હાવજ જે વરરાજાને બેયને. અને આનંદ પાછો એ છે કે પ્રયાગરાજમાં કુંભ હાલે છે ને દેવ પ્રયાગમાં લગ્ન કુંભ ચાલે છે સાહેબ. દેવ પ્રયાગ ને આંગણે મવાની આ પાવન ભૂમિમાં આવો રૂડો અવસર. હું મારે એકાદું ગીત ગાવું છે પછી તો અહીંયા તમે સાંભળી લો કે અહીંયા અમે ગાવા બેહી ને તો આજે એટલા બધા કલાકારો છે ને તમે પરણીને વહી આવો ત્યાં હું તમારો ડાયરો ચાલુ રહે. અને 20 પ્રકારના વામાલી વિજયદાનજી 20 પ્રકારના વામાલી પસાર થાવ ને ત્યારે વિવાહ થાય. હું એ જોઈને આવ્યો એમાંથી હું પસાર થઈને આવ્યો છું. 20 પ્રકારના વા એટલે 20 વા. 20 પ્રકારના વામાલી બોલાવવા, તેડાવવા, વળાવવા, બેહાડવા, ખવડાવવા, પીવરાવવા, મનાવવા, રિહાવવા. એ વિહમાલી ખોહરવા નીકળી જાઓ ત્યારે વિશ્વાસ ઉભો થાય. અને એમાં મોકળિયાણીનો વિશ્વાસ આવી જાય, સદગુરુનો વિશ્વાસ આવી જાય, પછી એનો કોઈ પલો ન પકડી શકે. એવો આજનો રૂડો જે જિગ્નેશભાઈને આંગણે મોટેરો ભાઈ જે બે ભાઈઓને એ જાનુની તૈયારીઓ થાય તમે જુઓ તો ખરા. હવે જો કે બેનો એ ગીત ગાવાના બંધ કર્યા છે. આ મૂસુ વાળા ગાવા મળ્યા, બાયો કે ભલે રોયા ગાતા આવડા. આખી રાત ફૂલેકું હાલે, ઘરે ઘરે ફૂલેકું છે. વરરાજો ફૂલેકું થોડોક ઈકો ઓછો કરી નાખજો. આખી રાત ફૂલેકું હાલતું ને આખું ગામ જાગતું. ડેલિયું ખડક્યું ખુલ્યું હોય કે હમણાં આગળ વરરાજા આવશે. મને હમણાં કોઈ ટીવીના ઇન્ટરવ્યુમાં સાહેબ પૂછેલું કે આ વરરાજાને આવો પોશાક શું કામ પહેરાવવામાં આવે છે, તલવાર આપવામાં આવે છે, એને ઘોડા ઉપર શું કામ બેસાડવામાં આવે છે, એના ઢોલ શું કામ વગાડવામાં આવે છે. એક ભાઈએ તો એવું કીધું કે દેકારો એ હાટું કરાવવામાં આવે કે વરરાજાને વિચારવાનો મોકો ન મળે. ના, એ નથી. બાપના ગામ ફુલેકું ચડે અને શેરીએ શેરીએ એના ગીત ગવાય, શેરીએ શેરીએ શરણાઈઓ વાગે. આખા ગામ એને ફુલેકે વધાવે. અને પછી જ્યાં પણવા જાય ત્યાં વરઘોડો નીકળે, એનું હામિયું થાય, ત્યાં પછી એની એ જ પરિસ્થિતિ પાછા ગીતડા ગવાય. અને એ માટે કરવામાં આવે કે લગ્ન પછી એ જ શેરીમાં વરરાજો નીકળે ને સાહેબ, તો એ વરરાજાને ખબર હોય કે આ ભીતળીઓએ મારા ગીત સાંભળ્યા છે, આ ભીતળીઓએ મને વરરાજો જોઈને જોયો છે. હવે આ હેરીમાં મારે કોથળી પી ન નીકળાય સાહેબ. આ મર્યાદા આવી જાય. આ નરું સત્ય છે. કારણ કે લગ્ન એ બીજો જીવન છે. આપણા 16 સંસ્કાર છે, એમાં મધ્ય સંસ્કાર હોય તો એ લગ્ન સંસ્કાર છે. એટલે આખી રાત ફૂલેકું હાલે અને અડધીક રાત થઈ જાય ને ત્યારે આપણે મોટી ઉંમરની માવડી હોય ને એ આપણી યુવાન દીકરીઓ એને કહે તમે સૂઈ જાઓ, કાલ પાછું પાદર જાઉં, ત્યાં માંડવે તમારે ગીત ગાવાના હોય એટલે તમે સૂઈ જાઓ. એટલે મોટી મોટી ઉંમરની માવડીઓ છે એ પછી જાગતી હોય અને પરોઢિયું થાય એટલે પરોઢથી પ્રભાતીના ધોળથી લગ્ન ગીત ચાલુ થાય સાહેબ. સૂરજ ઉગ્યો રે કેવડિયાની ફણગે કે વાણલા એ ભલે વાયાજી રે સુતા જાગો રે રાણી રાધી કાના કંથ કે વાણલા એ ભલે વાયાજી રે. ગીત ગામને પદ ઢોલી રહેતો ને સાંભળી જાય. હવે જો જાગી ગયા પાસે જાન ઉઘલવાનું, જ્યારે જાનને તૈયાર કરવાનું ટાણું થઈ ગયું એટલે ઢોલી ન્યાલી નીકળે. એ ઢોલી તો નીકળે પણ હેરીએ હેરીએ ક્યાંક ક્યાંક ઢોલની દાંડી અમથો અમથો મારતો છે. એટલે ગામનાને ખબર પડે કે હાલો ઢોલી આવવા મળ્યા, હવે આપણે જાનમાં જવાનું છે. એ હવ તૈયાર થઈ અને જેવો હજી નારાયણ કોર કાઢે સાહેબ, તા તો ગાડા તૈયાર થઈ ગયા હોય
બળદની માથે ઝૂલી નાખી હોય, હિંગડા ઉપર એમ કે ભાઈ બળદના હિંગ ઉપર ખોભળા ચડાવ્યા હોય, અને એ માવું એ પોતાના હાથથી ગુથી ગુથીનું ભરી ભરીને એમ કહેવાય કે ખોભળા બને, નાના નાના આભલા નાખ્યા હોય, અને આય બરોબર બળદ તૈયાર થઈ ગયા હોય, ગાડામાં હેડી હેડીની દીકરીઓ ગાડામાં બેસતી હોય, અને એવે ટાણે ઉદ્યાચળને ઓરડેલી ભગવાન ભાસ્કર છે એ એક ચક્રીય રથને નવખંડ ધરતીને ઉજાડવા માટે નીકળે, અને છાણા કરતો હોનાના પછેડાનો ઘા કરે, અને એમાં કેસરી કિરણો છે એ બળદના હિંગની માથે રેલા આભલાની અંદર પડે, એટલે દૂરથી જોઈએ અમરીશભાઈ જાણે એમ લાગે કે બળદના હોનાના હિંગ છે હો. અને અહીંયા ગીત ચાલુ થાય ગાડામાં બે. બિપિનભાઈ આપના સમાજની જાન જાતિ વળાવ્યા, બધા વડીલો હાર્યા હતા બંદૂકો લઈ લઈ, એમાં બારવટિયા ખાપ્યા. હવે ડાય કોમની જાન, અને પાછું બિપિનભાઈ એવું હતું કે ગીત ઉપરની ખબર પડી જતી હતી કઈ જ્ઞાતિની જાન છે. ગીત જાનનો પરિચય હતો. જેમ મંત્ર છે યજ્ઞનો પરિચય છે, એમ લગ્ન ગીત છે ને એ લગ્નનો પરિચય છે. જેમ મંત્ર વગર યજ્ઞ ન શોભે, એમ ગીત વગર લગ્ન ન શોભે છે. અને હું ઘણીવાર મેં કીધું છે, કોઈ વૈરાગનું ભજન કોઈ સાંભળી જાય, અને બિપિનભાઈ કદાચ કોઈ વૈરાગના પંથે ચડી જાય, સંસારને હોપારીની કોઈ ઠોકર મારી દે, આલાખ કરીને નીકળી જાય, પણ એવા કોઈ સંન્યાસી આપણી આ માવું બેઠી ને જગદંબાવું, એ આપણા માંડવે બેઠી બેઠી ગીતો ગાતી હોય, મૂળ જૂના ભાતીગળ, અને એમાં સંન્યાસી નીકળે હોય ને સાહેબ, તે ગીત સાંભળી જાય ને તો સંન્યાસનો ઘા કરીને પાછું સંસારમાં આવવાની ઈચ્છા થઈ જાય. એ આપણા જૂના ગીતો છે સાહેબ. અત્યારના ગીતોની વાત નથી કરતો, અત્યારે તો હાવ વિટામિન વગેરેના ગીત આવ્યા હો. આપણને એમ થાય કે આ જાનમાં જવા કરતા જાન દઈ દઈ, એવા 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 વાટકી જેવા મોઢા કરે, જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવ ને મારા બાપનું શું જાય. હમણાં તો આપા મેં ગીત સાંભળ્યું, મને એમ છું કે આ ગીત સાંભળવા કરતા હોલ્ડરમાં આંગળી ભરાવી દેવાય. છોકરા હા આમ બેહીને જે ગીત ગાતા હતા, એટલે હવે ઘડીક તમે બેસી જાવ, રોયાવ તમે ઘડીક બેસી જાવ, મારે આ લેતા જાવ પશુ એમ મેં નથી કીધું કે મૂકતા જાવ, એવું નથી. તમે ઘડીક સાંભળો મારો બાપ. હા બે અહીંથી આની તાળીઓથી બધા એક ધારા કામ કરે આવડા, તો પછી અને ખરેખર આ અત્યારના જે લગ્ન જોવે ને જે બુઢિયા અંદરો અંદર જે બળે છે, આ તો કોઈ કઈ નથી શકતું. અને પૈસું ડોસ્યું ટીકા કરે, જમાનો બગડી ગયો, એ તો તમે વેલ્યુ વૈયાવ્યું એટલે તમે અત્યારે ડીજેમાં રમતા હોત. ખરેખર ભાઈ બહુ વહેલું થઈ ગયું. કેવી જમાવટ છે જવો તો ખરે. હે એવા ડેકોરેશન આવ્યા, હવે તો એવા ફટાકડા આવ્યા આરસીભાઈ, આમ ફટાકડા ફૂટે એટલે વરઘોડિયાનું નામ લખાઈ જાય, વેવાઈનું નામ લખાડું તો ખુરુદ્દીન બધું ખરી જાય પાછું. કેવી જમાવટ આવી છે મારા. આમ જો ન કૂદવાનું મન થતું હોય ને તો આમ આવા વરરાજાના પોશાક જોઈ, વરરાજા જોઈ તો એમ થાય ભાઈ ભાઈ ભાઈ. હે આવા લગ્ન જોઈ તો એમ થાય પાછા હજી, એટલે કોકની જાનબા જાય એમ. પછી તમે આમ પાછું ટૂંકું ન, તમે આમ થોડુંક લાંબુ વિચારજો. આમ ગીત વાગે સાંભળો, કેવા વાગે. આવો આવો. ગીત ખરેખર બહુ આવ્યો મારા. હમણાં તો મેં સાંભળ્યું ગીત આમ એવા લાંબા ઠાળે, અને પછી જે બેન ગીત ગાતા હોય ને એ ઊંધું ખોઈને ગાતા હોય. હું તમને શીખ દેખાડું, જોતા જશો તમે. આમ કોલેજમાં ભણતી કન્યા કુંવારી, કોલેજમાં તાર કન્યા કુંવારી જ ભણતી, કે ડોસ્યું ન ભણવા જાચ્યું હોય અહીંયા. એટલે સમા સમાના ગીત, એ ગીત તમે સાંભળો તો ખબર પડી જાય જાન ક્યાંની છે, વરરાજાનું મોહાળ કોણ છે, જાનમાં કોણ કોણ છે, કઈ જગ્યાએ જાન પણવા જાય છે.
એટલે આવી રીતે જાન જાતી હતી ને બારવટી આડા પડ્યા ડાયકોમની જાન એ વિહમાલી હોહરવા નીકળી જાવ ત્યારે વિશ્વાસ ઉભો થાય અને એમાંય મોકળિયાણીનો વિશ્વાસ